જય માતાજી મિત્રો, તો આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. આપણી 441 ને પાર્કિંગ કરી દીધી છે, રાખી લીધો છે આપણે હોટલની અંદર રૂમ. જોઈ શકો છો ને, આપણે ધર્મને લગતી જગ્યા હોય એ જ રૂમ આપણને અને એ જ હોટલ આપણને પસંદ છે, નહીં કે કોઈ ખરાબ. તો જોઈ શકો છો તમે, આપણે રૂમ્સ રાખી ચૂક્યા છે. જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. આપણે વહેલા આવી અને એક રૂમ રાખી લીધો હતો, જો કે 2 રૂમ રાખ્યા છે. અંદર બીજો રૂમ છે હોલ ટાઈપ અને ડબલ બેડના 2 બેડ છે ડબલના. તો આપણે રૂમ રાખી લીધો અને હવે આપણે સરપ્રાઈઝ ખોલવા જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ. જી હા મિત્રો, આપણે આબુમાં અત્યારે છે અને વાગી ગયા છે સાંજના 7. તમે વાતાવરણ જોઈ શકો છો. રાજસ્થાનથી સમમાંથી નીકળ્યા પછી આપણે એવું નક્કી કર્યું કે ગુરુ દત્તાત્રેય ભગવાન અહીંયા બિરાજમાન છે ગુરુ શિખર ઉપર, તો એમને નમસ્કાર કરતા જઈએ. માં અંબાજી પણ, માં દેવોની દેવી માં જગદંબા આદ્યાશક્તિ ઈશ્વરીનો લાખ લબૈયાની પણ બિરાજમાન છે. આખું મંદિર મિત્રો ગોલ્ડમાં છે અને અહીંયા માર્બલમાંથી એકથી એક એવી મૂર્તિઓ બનાવવામાં આવે છે જે જોઈને તમારી અકલ કામ કરતી બંધ થઈ જાય. તો એ પણ હું તમને બતાવીશ. માર્બલની દુકાનો બતાવીશ, મૂર્તિઓની દુકાનો બતાવીશ અને જે કાંઈ અમારે થોડું ઘણું શોપિંગ કરવાનું છે તો શોપિંગ પણ કરશું. પણ તમે જોઈ શકો છો માઉન્ટ આબુનો નજારો તમને હું લઈ જાઉં છું. આપણે જ્યાં રોકાણા હતા, હાલ આપણે જમવાનું અહીંયા ટેબલ ગોઠવી દીધું છે અને તમને ખ્યાલ છે કે આપણે બહારનું બનતી કોશિશ જમતા નથી, હાથે બનાવીને હાથે જ રસોઈ કરવાની. આ છે અમારે બાપુ ચાયરામાં પીર અને અહીંયા આપણે વલ્લભભાઈ આજે રોટલા બનાવી રહ્યા છે હાથે અને મનીષભાઈ દાળ બનાવી નાખી છે. આ છે આપણું બેકગ્રાઉન્ડ પાછળનું. મિત્રો જોઈ શકો છો તમે, એકદમ મસ્ત 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 નેચરલ વાતાવરણ. એમાં મિત્રો કુદરતના ખોળે આવીને આપણે બેઠા હોય એવો અનુભવ થાય છે. તો બને રહો 441 ગ્રુપ સાથે, બતાવું છું તમને માઉન્ટ આબુ. જય માતાજી મિત્રો, તો જોઈ શકો છો તમે આબુની અંદર આપણી હાથમાં એટલે કે ગ્રુપના હાથમાં બાજરાનો રોટલો, પંચમુઠી દાળ, ચીરો, સલાડ, લીંબુ અને છાશ. તો જોતા જ તમારા મોંમાં પાણી આવી ગયું છે. પણ આ આનંદ માણવો હોય તો અહીંયા આવવું પડે. તો હવે આપણે બેસી ગયા છીએ જમવા અને જમી અને ત્યાર પછી આપણે આગળ શું કરવું તે તમને હું જણાવું છું. ત્યાં સુધી બને રહો 441 ગ્રુપ સાથે. મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. આપણે માઉન્ટ આબુની અંદર સહી મિત્રો, પણ વરસાદ એટલો પડી રહ્યો છે ગઈકાલનો કે અત્યાર સુધી આપણે હોટલની અંદર જ રહ્યા હતા. બહાર નીકળવાની પોઝિશન જ નહોતી કારણ કે વરસાદ બહાર એટલો હતો એટલે નીકળવાનું નથી. અને ઓલરેડી 4 દિવસનું અહીંયા એલર્ટ આપ્યું છે વરસાદના હિસાબે. તો આપણે હવે ગુરુ શિખર અને બીજું કાંઈ જોઈએ છે લેવાય તો લઈશું, નહીંતર પછી આપણે અંબાજી માતાના મંદિરે નીકળી જઈશું. કારણ કે અહીંયા રહેવાનું તો કોઈ પ્રોબ્લેમ નથી, હોટલમાં આપણે રહી શકીએ. પણ હોટલમાં રહેવાનું કોઈ મિનિંગ નથી, બહાર જ ન નીકળી શકીએ તો. અને જોઈ શકો છો કન્ટિન્યુ વરસાદ આજે 7 દિવસથી અહીંયા પડી રહ્યો છે અને હજી 4 દિવસ પડવાનો છે. એટલે આપણે જઈ રહ્યા છીએ હવે ગુરુ શિખરે ગુરુ દત્તાત્રેય ભગવાનને નમન કરી અને પછી આગળ શું કરવું એ તમને બતાવું. તો બને રહો 441 ગ્રુપ સાથે આજની સવાર ગુરુ શિખર સાથે.
જય ગિરનારી, જય માતાજી. વાસન શાસન આસન ઈશ નિરાળ નિરાળ ત્રિકાળ નરેશ આદેશ 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 કૃપાળ 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 કૃષ્ણ વડાળ શૃંગાળ છત્રાળ ભીષણ મૃડાળ કુડાળ વિશાળ પુનેશ આદેશ 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 મમા અપાર અક્ષય અલો અતા અબ્રહ્મ અનેક અલો વિરાગણ રાગણ વપન વેશ આદેશ 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 જય માતાજી મિત્રો, જોઈ શકો છો વરસાદ. હા છે નજર. जाने का रास्ता किधर से? यहाँ से सिर्फ बापू आई थी तो सारा खाली जाता हूँ मैं અંદર જાય. दर्शन करने हाँ मंदिर बंद हो रहा है जल्दी जाके जो मैं क्या बोला था मैंने क्या बोला था એલું ઉતરવાનું શરૂ કરી દીધું છે, પણ વરસાદ જ એટલો મિત્રો છે કે જેની કોઈ સીમા નથી. જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ, પણ હવે આપણે આ બધી નીકળી ચૂક્યા છીએ, કારણ કે વહેલા નીકળી ગયા એ આપણી માટે થોડુંક ફાયદામાં રહ્યું. અને આપણે હવે બનાવવા ચા એક મસ્તીની હનુમાનજી મહારાજની જગ્યા મળી છે દાદાની, તો આપણે બાપુ ચા બનાવવા માટે ઊભા રહી ગયા છીએ. અને હવે આપણે જઈ રહ્યા છીએ એવી આદ્યાશક્તિ ઈશ્વરીનો લાખ લોબડિયારી કાં તો કરોડ કાતાળી મારી ભલે હજાર વેળિયાવાળી માં અંબા જગદંબા, જેના જે માં ભગવતીના અનેક રૂપો અને માતાજીના અનેક પરસા, એવી આપણે માં જગમાયાની જગ્યા અંબાજી માતાજીની ધામમાં જઈ રહ્યા છીએ. તો જોઉં છું કે આ વ્લોગની અંદર આબુ અને અંબાજીમાં બંનેનું એક કરી શકું એવું હું કરું છું. બ્લોગ થોડોક લાંબો થશે, વિડીયો પણ થોડોક લાંબો થશે, પણ તમે બના રહેજો પૂરપૂરું ગ્રુપ સાથે, કારણ કે બતાવું છું તમને માં અંબા મૈયાનું ધામ અંબાજી. તો બનારો પૂરપૂરું ગ્રુપ સાથે અમારી સાથે. અહીંથી ચા બનાવીને સીધા અંબાજી ધામમાં માં અંબે માને પગે લાગો. જોઉં છું મોબાઈલ અંદર અલાઉડ હશે તો હું તમને દર્શન કરાવવાની પૂરી કોશિશ કરીશ, નહીં તો તમારી વતી હું નમન કરું છું માતાજીને. તો બનારો ફોરફોરન ગ્રુપ સાથે. બોલો અંબા માતની જય માતાજી મિત્રો. તો આઈ હોપ કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો હવે આપણે 6 કિલોમીટરમાં અંબાજીનું ધામ રહ્યું છે, અને હવે આપણે થોડાક સમયમાં જ પહોંચી જશું મા ભગવતીના આદ્યાશક્તિ ઈશ્વરી બોલ મારી અંબે જય જય અંબે એના સાનિધ્યમાં પહોંચી, અને તમને પછી હું બતાવું છું માતાજીનું મંદિર. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ અંબે માત કી જય રામ પીરની જય. તો આ ચામુંડા માટે, આ શક્તિ માટે, આ મા માટે વર્ષો પહેલા અમારા ચંદ વરદાએ લખ્યું કે એક જ્વાળામુખી નહીં કે તો કે તુહી કોટી દાવા નલમ જાલ માલા અન તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીને અમારી ચામુંડા હાર કરીને ફેરે ભલા માણા. એવી ત્રેવડ અમારી માની છે, એવી ત્રેવડ અમારી જોગમાયાની છે. ભગવતીના નવલા નોરતા હોય અને જગદંબા જ્યારે ગરબે રમવા નીકળે, સૂર્ય અને ચંદ્રના 2 દીવડા કરે, આખા બ્રહ્માંડનો ગરબો. મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ અંબાજી, જોઈ શકો છો. પણ તમને એ કાયાના કુડા રે ભરોસા, એ દેવના જૂઠા રે દિલાસા. આજ મારી મેના રે એ બોલે રે ગઢને કાંગ રે, બાયુ મારી મેના રે એ બોલે રે ગઢને કાંગ રે.